Okay, friends, once again, welcome back and a very good evening to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends, all are safe, and you are enjoying this new era, this new way of learning. Friends, we are discussing a very interesting chapter. ન્યુક્લિયસની વાત આપણે કરી રહ્યા છીએ. આ ચેપ્ટરની અંદર સ્ટાર્ટિંગમાં આપણે પરમાણુના કેન્દ્રમાં શું હોય એની વાત કરી હતી. પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન્સ અને ન્યુટ્રોન્સ હોય અને ન્યુટ્રોન અને પ્રોટોનને સંયુક્ત રીતે ન્યુક્લિઓન્સ કહે છે. એ બધું આપણને ખબર છે. મિત્રો, આપણે પરમાણુ ક્રમાંક કોને કહેવાય, પરમાણુ દળાંક કોને કહેવાય અને ન્યુટ્રોન અંક કોને કહેવાય એની વાત કરી હતી. આ ઉપરાંત સમસ્થાનિકો એટલે કે આઇસોટોપ્સ, આઇસોબાર, આઇસોમર અને આઇસોટોન શું છે એની પણ વાત કરી હતી. ત્યારબાદ ન્યુક્લિયસની ત્રિજ્યા અને ઘનતા વિશે વાત કરી હતી. એવું જાણીએ છીએ કે ન્યુક્લિયસની ત્રિજ્યા પરમાણુ ભારાંક પર આધારિત છે. R બરાબર R0 a⁻1/3. પરંતુ ન્યુક્લિયસની ઘનતા યાદ કરો પરમાણુ ભારાંકથી સ્વતંત્ર છે. લગભગ બધા જ ન્યુક્લિયસો માટે ઘનતાનું મૂલ્ય કેટલું હતું મિત્રો? યાદ છે? 2.3 10 to 2.9 into 10 to 17. 2.9 નહીં, 2.3. 2.3 into 10 to 17 kg પ્રતિ મીટર ક્યુબ એવું આપણને ખબર છે. ત્યારબાદ મિત્રો ખૂબ જ જબરજસ્ત ઝક્કાસ વસ્તુ ડિસ્કસ કરી હતી. બંધન ઉર્જા અને ન્યુક્લિઓન દીઠ બંધન ઉર્જાની વાત કરી હતી. એનો આલેખ આપણે દોર્યો હતો અલગ અલગ ન્યુક્લિયસ માટે. આપણે એકાદ બે દાખલાઓ પણ ગણ્યા હતા બંધન ઉર્જાના. આપણે નાઇટ્રોજનની બંધન ઉર્જા ગણી હતી અને એને પરમાણુ ભારાંક વડે ભાગી નાખીએ નાઇટ્રોજનના તો ન્યુક્લિઓન દીઠ બંધન ઉર્જા મળી જાય. આપણે ઓક્સિજનની પણ ન્યુક્લિઓન દીઠ બંધન ઉર્જા મળી હતી. અને મિત્રો, નાઇટ્રોજન અને ઓક્સિજનની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા મળી હતી. એ જ પ્રમાણે આપણે આયન અને બિસ્મથની પણ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા શોધી શકીએ છીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 4 તમારા તો મોબાઈલની સ્ક્રીન પર તમને દેખાય છે મિત્રો? હા સર. એમાં આયન અને બિસ્મથની ન્યુક્લિયોન દીઠ એની બંધન ઉર્જા શોધવાની છે. તો એ જ પ્રોસેસ કરવાની. ZMP પહેલા દળ ક્ષતિ શોધો. ZMP પ્લસ NMN માઇનસ કેપિટલ M. કેપિટલ M આપણને દ્રવ્યમાન ન્યુક્લિયસના આપેલા છે. પ્રોટોન ને ન્યુટ્રોનના દ્રવ્યમાન આપણને રકમમાં આપ્યા હશે, ભલે અહીંયા નથી બતાતા પણ તમને એક્ઝામની અંદર એ આપ્યા હશે. તો પહેલા એ દળ ક્ષતિ શોધો. દળ ક્ષતિ યુના સ્વરૂપમાં આવશે. આપણને ખબર છે કે યુને જો મિલિયન ઇલેક્ટ્રોનમાં ફેરવવું હોય તો શું કરવું જોઈએ મિત્રો? 931.5 વડે ગુણ્યું. 931.5 વડે ગુણી નાખો તો આ થઈ જશે તમારું મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ c². અને c² ડાબી બાજુ લઈ જાઓ તો ડેલ્ટા mc² થઈ જશે. આ ડેલ્ટા mc² જ આપણા માટે શું થયું કહેવાય મિત્રો? બંધન ઉર્જા. એ બંધન ઉર્જા. તો એનો મતલબ કે સાદી ભાષામાં આ જે દળ ક્ષતિ છે ને, આ દળ ક્ષતિ છે એને તમે 931.5 વડે ગુણી નાખો ને તો એ તમને સીધી જ આપણને બંધન ઉર્જાનો આન્સર આપે. હવે એ આયન માટે કરો ને એ જ વસ્તુ તમે બિસ્મથ માટે કરો. કરી શકો ને મિત્રો? એટલે આ ક્વેશ્ચન તમને જાતે આપી દો મિત્રો. ચોથો દાખલો. હા સાહેબ. ઓકે, તો સ્વાધ્યાયનો ચોથો દાખલો તમને હોમવર્કમાં હું આપી રહ્યો છું. તો આ રીતે એક પછી એક બધા જ ન્યુક્લિયસોની બંધન ઉર્જા શોધતા જઈએ. અને ન્યુક્લિઓન દીઠ બંધન ઉર્જા પણ શોધતા જઈએ અને એનો આલેખ દોરીએ. તો એ આલેખની પણ આપણે ચર્ચા કરી હતી. અને મિત્રો, એ આલેખ પરથી આપણે અમુક નિષ્કર્ષ તારવ્યા હતા. એ આલેખ પરથી અમુક પરિણામ મેળવ્યા હતા અને એના પરથી જ આપણને ન્યુક્લિયર વિખંડન અને ન્યુક્લિયર સંલયનના કન્સેપ્ટ શીખવા મળ્યા હતા. ત્યારબાદ આ ચેપ્ટરની અંદર આપણે ન્યુક્લિયર બળ વિશે વાત કરી હતી. ન્યુક્લિયર બળના અમુક ગુણધર્મો ડિસ્કસ કર્યા હતા. અને પછી
આપણે રેડિયો એક્ટિવિટીની ચર્ચા કરી હતી. લાસ્ટ લેક્ચર ખૂબ જ મહત્વનું હતું. એની અંદર આપણે નૈસર્ગિક રેડિયો એક્ટિવિટી કોને કહેવાય, ક્ષય નિયતાંક વિશે માહિતી મેળવી હતી. રેડિયો એક્ટિવિટીનો ચરઘાતાંકીય નિયમ તારવ્યો હતો. આપણે અર્ધ આયુષ્ય સમય અને સરેરાશ જીવનકાળની વાત કરી હતી. રેડિયો એક્ટિવિટીના એકમ બેકવેરલ અને ક્યુરીની પણ વાત કરી હતી. સરેરાશ જીવનકાળની થિયરી મેં તમને સરળ મેથડ શીખવાડી હતી, પણ એ સરળ મેથડ તમારા એક્ઝામમાં કામ નહીં આવે. જૂના સિલેબસની અંદર સરળ સ્વરૂપમાં આ રજૂઆત હતી. એનસીઆરટીની બુકમાં થોડીક ડિફિકલ્ટ રજૂઆત છે. તો સરેરાશ જીવનકાળની જે વ્યાખ્યા છે એ મેં તમને લાસ્ટ લેક્ચરમાં એવી રીતે આપી હતી કે જે સમયના અંતે નમૂનામાં જથ્થો ઈમાં ભાગનો થઈ જાય, જે સમયે નમૂનામાં જથ્થો ઈમાં ભાગનો થઈ જાય એ સમયને સરેરાશ જીવનકાળ કહેવાય. અને ઓલા સૂત્ર પરથી આપણે એમાં સમયના બદલે ટાવ લખ્યું હતું ને એનના બદલે n0 by e લખ્યું હતું, તરત જવાબ આપણો આવી ગયો એક જ સ્ટેપમાં 1/λ. યાદ છે મિત્રો? પણ આ થિયરી આ રીતે નહીં ચાલે. એટલે તમે કીધું હતું ને એના ચાલે. હા, એટલે હવે આપણે ટેક્સ્ટ બુકની મેથડ જે તમારે એક્ઝામમાં પણ લખવાની છે, અને સાચું કહું તો આ મેથડ વધારે સારી કહેવાય, કારણ કે આમાં જે વ્યાખ્યા છે ને એ વ્યાખ્યાનું ખરેખર પાલન થશે. સરેરાશ જીવનકાળ એટલે જીવવાનો સરેરાશ સમય. માની લો કે કોઈ વ્યક્તિ 40 વર્ષ જીવતો હોય, કોઈ વ્યક્તિ બીજો વ્યક્તિ 50 વર્ષ જીવે છે અને ત્રીજો વ્યક્તિ 60 વર્ષ જીવે છે. તો આ ત્રણની સરેરાશ જીવનકાળ કેટલો થયો કહેવાય? 50. એટલે તમે 50 લાવવા માટે કર્યું શું? 3 સરવાળો ભાગ્યા 3. 60 + 50 ભાગ્યા 3. અચ્છા, એટલે બધા જ નો જીવનકાળનો સરવાળો ડિવાઈડ બાય એની સંખ્યા કરવાની, હા કે ના? હા સર. તો કોમન સેન્સ અને લોજિક આપણને એવું કહે છે, કોમન સેન્સ અને લોજિક આપણને એવું કહે છે કે જો તમારે સરેરાશ જીવનકાળ શોધવો હોય, જો તમારે સમગ્ર નમૂનાનો, આપણી પાસે જે રેડિયો એક્ટિવ નમૂનો છે, એ રેડિયો એક્ટિવ નમૂનાની અંદર ઘણા બધા ન્યુક્લિયસો હશે, ઘણા બધા અવિભંજિત જથ્થો હશે સ્ટાર્ટિંગમાં. એટલે બોમ્બ પડ્યા છે ફૂટ્યા પહેલાની અવસ્થામાં, પણ રેડિયો એક્ટિવ એટલે કે બોમ્બ તો છે જ, એટલે ગમે ત્યારે ફૂટશે પણ ખરા, ગમે ત્યારે ફૂટશે પણ ખરા. પછી બધું વિભંજન થયા કરે, એટલે અમુક પરમાણુ 5મી સેકન્ડે ફૂટી જાય, અમુક પરમાણુ 10મી સેકન્ડે ફૂટે, અમુક 15મી સેકન્ડે મરી જાય. એટલે આ રીતે અલગ અલગ સમય સુધી જીવે રાખે અને મરે રાખે. પણ આપણને ખબર પડી ગઈ છે કે જો સરેરાશ સમગ્ર નમૂનાનો, જો સરેરાશ જીવનકાળ તમારે શોધવો હોય તો આપણી કોમન સેન્સ અને લોજિક આપણને એવું કહે છે કે એના માટે શું કરવું પડશે? બધાનો સરવાળો ભાગ્યા તેની કુલ સંખ્યા. બધાના જીવનકાળનો સરવાળો અને ભાગ્યા એમની સંખ્યા. શું આવું કરવું જોઈએ મિત્રો, હા કે ના? હા હા. તો મિત્રો આ વ્યાખ્યાનો ઉપયોગ કરીને હવે આપણે આ વ્યાખ્યાનો ઉપયોગ કરીને સૂત્ર સાબિત કરીશું. એટલે ઓલું મનગણત નહીં કે ભાઈ જે સમયે ઈમાં ભાગનો જથ્થો થઈ જાય એને સરેરાશ જીવનકાળ કહેવાય, એવું મનગણત નહીં, પરંતુ ખરેખર વ્યાખ્યાનો ઉપયોગ કરીને જવાબ લાવીશું, સૂત્ર તારવીશું. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? પણ શું આ વ્યાખ્યા સમજમાં આવી ગઈ તમને? હા સર. જો સરેરાશ સમગ્ર નમૂનાનો સરેરાશ જીવનકાળ શોધવો હોય તો બધાના જીવનકાળનો સરવાળો કરીને ડિવાઈડ બાય તેની સંખ્યા કરવી જોઈએ, હા કે ના મિત્રો? સંખ્યા. ચલો આટલું સમજ્યા? હા સર. હવે હા સાહેબ. મારી ધ્યાન, ઓકે ફાઇન, મારી વાત ધ્યાનથી સાંભળજો મિત્રો અને મારા ક્વેશ્ચન્સના આન્સર આપતા જજો. ધારો કે આપણી પાસે જે રેડિયો એક્ટિવ નમૂનો છે એ નમૂનામાં 0 સમયે અવિભજિત જથ્થો n0 છે. ધારો કે આપણી પાસે જે રેડિયો એક્ટિવ નમૂનો છે એમાં 0 સમયે અવિભજિત જથ્થો n0 છે, તથા t સમયે, t બરાબર t સમયે એ જથ્થો ઘટીને n થઈ જાય છે. અને હવે પછીના dt સમયગાળામાં
dt સમયગાળામાં dn પરમાણુઓનું વિખંડન થાય છે. ચલો તો મિત્રો ટી સમયમાં અવિભાજ્ય જથ્થો n થાય છે અને પછીના dt સમયગાળામાં dn પરમાણુઓનું વિખંડન થાય છે. તો કોઈ મને કહે છે dn પરમાણુઓ કેટલા સમય સુધી જીવ્યા? dt ના, થોડું વિચારો. dt plus t t plus હા, ટી સમય, dt તો સૂક્ષ્મ છે, dt તો અવગણેબલ છે, dt સમય તો અવગણેબલ છે. તો આ જે dn પરમાણુ હતા એ ટી સમય સુધી તો જીવ્યા જ છે ને, હા કે ના? હા પછી એ વિખંડન પછી મર્યા, પણ બધે dn પરમાણુ ટી સમય સુધી તો જીવ્યા જ છે ને, હા કે ના? આથી કહી શકાય કે આ dn પરમાણુઓ નો જીવનકાળ, dn પરમાણુઓ ટી સમય સુધી તો અસ્તિત્વમાં છે જ. હા, પછીના dt સમયગાળામાં એ મરી ગયા અને dt સૂક્ષ્મ છે. તો આ બધાનો જીવનકાળ ટી છે એવું માની શકીએ મિત્રો? ટી સમય સુધી તો જીવ્યા જ છે, એટલે શું આ બધાનો જીવનકાળ ટી છે એવું માની શકીએ? હા તો મિત્રો વિચારજો, મિત્રો એક વ્યક્તિ 5 વર્ષ સુધી જીવે છે, બીજો વ્યક્તિ પણ 5 વર્ષ સુધી જીવે છે, તો આ બંનેનો ભેગા થઈને જીવનકાળ કેટલો થાય? 5 જ થાય ને? 5 જ થાય ને. હું સરેરાશ નથી પૂછતો. 10 વર્ષ. હા, હું છે ને હજી સરેરાશ નથી કરતો, હું જો ખાલી સરવાળો જ કરું છું. તો એકનો 5 વર્ષ, બીજાનો પણ 5 વર્ષ, તો બંનેનો ભેગો થઈને કુલ કેટલો થાય? 10 વર્ષ. માની લો કે ત્રીજાનો પણ 5 વર્ષ છે, તો હવે કુલ બધાનો સરવાળો 15 વર્ષ. એવા માની લો કે n વ્યક્તિઓ છે, બધાનો 5-5 વર્ષ જીવે, તો કેટલા થશે? 5 વર્ષ. 5 n. અચ્છા, અને એવા માની લો કે dn પરમાણુઓ t સમય સુધી જીવે છે, તો કુલ t into dn. બરાબર છે. ઓકે, હવે જરાક મ્યુટ કરજો ને. તો આ શું એવું કહી શકાય કે dn પરમાણુઓનો કુલ dn પરમાણુઓના જીવનકાળનો સરવાળો, પરમાણુઓના જીવનકાળનો સરવાળો શું થશે? શું થશે બોલો? dnt t into dn. TDN. પણ મિત્રો આ તો માત્ર dn પરમાણુઓની વાત છે. મારે તો નમૂનામાં જેટલા છે બધાના જીવનકાળનો સરવાળો કરવો છે. તો શું કરવું પડશે? સંકલન. સંકલન. હા તો આનો મતલબ એવો થયો કે નમૂનામાં રહેલા બધા જ પરમાણુઓ, ન્યુક્લિયસો ના જીવનકાળનો કુલ સરવાળો ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? તો કે ભાઈ સંકલન. ચલો ક્યાંથી ક્યાં કરું સંકલન? 0 થી n. n0 થી n. ના, સંકલન ક્યાંથી ક્યાં કરું? n0 થી. અચ્છા, છેલ્લે તો 0 થઈ બધે જાય. બધા જ એક પછી એક 0 થી શરૂ કરીને બધે બધા n0 સુધી બધા જ લેવાના. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. સર પેલું n0 આવશે? હા, બધે બધા જ આવે ને, એક પછી બધા જ પરમાણુઓ. એટલે નમૂનામાં કુલ કેટલા પરમાણુઓની સંખ્યા છે? n0 હતી ને શરૂઆતમાં જ. એટલે કુલ બધા જ ના સરવાળો, એટલે પહેલું, બીજું, ત્રીજું, એવી રીતે બધે બધા લઈ લઈએ તો 0 થી n0 સુધી બધા જ આવી જવા જોઈએ. ઇઝ ધેટ ક્લિયર? હા, યસ સર. ચલો હવે આને હું કેના વડે ભાગી નાખું? તેથી સરેરાશ જીવનકાળ, તો હવે સરેરાશ જીવનકાળ મળી જશે. તો ટાવ બરાબર મારે શું કરવું જોઈએ? અંશમાં 0 થી n0 tdn અને છેદમાં શું લખું મિત્રો? N0. n0. ચલો આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. અહીંયા સુધી પહોંચ્યા બધા? હા સાહેબ. ચલો હવે છે ને મિત્રો, આપણને ખબર છે
કે dn by dt, ઓકે આ ઓલું કરીએ ચલો ને, રેડિયો એક્ટિવિટી આપણને ખબર છે કે I બરાબર યાદ છે R બરાબર R0 e raised to minus lambda t. હા હવે R છે ને એને આપણે શું કહી શકીએ ખબર છે મિત્રો? n dn by dt. અને આ R0 ના બદલે n લેમ્ડા લખી શકાય મિત્રો, ઋણ નિશાની અવગણતા. યાદ છે n0 લેમ્ડા, મારી મિસ્ટેક. જો તમને યાદ હોય તો dn by dt is equals to, તમને યાદ છે માઇનસ n લેમ્ડા હતું. એટલે રેડિયો એક્ટિવિટી માઇનસ n લેમ્ડા, તો આના પરથી કહી શકાય કે R0 બરાબર છે ને માઇનસ n0 લેમ્ડા. લખાય મિત્રો? હા સર ઋણ નિશાની અવગણતા. R ના બદલે dn by dt વ્યાખ્યા અનુસાર n0 R0 બરાબર n0 લેમ્ડા e raised to minus lambda t. તો આના પરથી કહી શકાય કે dn બરાબર શું આવશે મિત્રો? dt n not N0 lambda e raised to minus lambda t. into dt લખી શકાશે મિત્રો આવું? હા સર તો આ કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા. હવે આ કિંમત સમીકરણ નંબર 1 માં મૂકી દઈએ તો હવે ટાઉ, હવે અંશમાં સંકલન ક્યાંથી ક્યાં કરવું? અત્યાર સુધી dn હતું એટલે લિમિટ n ની હતી 0 થી n0, પણ હવે સમય dt આવી જાય છે, dn નું કન્વર્ઝેશન થઈ જશે dt માં. તો હવે લિમિટ ક્યાંથી ક્યાં લખવી જોઈએ? 0 dt 0 થી t plus dt. અલ્લા ભાઈ આપણે dt કેમ? આપણે તો છેક સુધી વિચારવાનું છે, આપણે બધાનું જ વિચારવાનું છે. તો હવે બધો સમય લેવો પડશે, કારણ કે એવું બની શકે નમૂનામાં કે કોઈક પરમાણુ અનંત સમય સુધી જીવે, કોઈક પરમાણુ અનંત સમય સુધી જીવે, માંડ મરે, એવું પણ બની શકે. એટલે સર આમ t ના લેવાનું હોય, આમ સંકલન કરીએ તો આમ વ્યવસ્થિત વેલ્યુ લાગે. ના, આ સંકલનમાં જે લિમિટ છે ને એ ચલ નથી, અચળ છે. જો જેમ કે 0 થી n0 એટલે ફિક્સ સંખ્યા છે. હા એટલે એ વાત સાચી. તો આપણે એવું ના કહી શકાય કે છેલ્લો પરમાણુ t સમય સુધી જીવ્યો. પણ છેલ્લો પરમાણુ કયા સમય સુધી? જો કોઈ પણ એક ચોક્કસ પરમાણુ ચોક્કસ સમય સુધી જીવે, તો નમૂનામાં રહેલો સૌથી છેલ્લો પરમાણુ કયા સમય સુધી જીવશે વિચારો. તો હું તમને t ના તમને સમજાવું. આપણી પાસે એક આલેખ છે ચરઘાતાંકીય નિયમનો, યાદ છે તમને? તો આલેખ એવું દર્શાવે છે કે બધા જથ્થો ક્યારે પતે છે. જો તો ખતમ ક્યારે થઈ જશે બધો જથ્થો, કયા સમયે જથ્થો પતી જશે. હા એટલે એમાં આવતું જ નથી કયો સમય એમ. હા એ આવતું નથી એટલે કયો સમય? અનંત અનંત અનંત. સમય હતા. હા, એટલે શૂન્ય સમયે n0 હતું, પણ એ તમારું થઈ જશે છેલ્લો પરમાણુ તમારો અનંત સમય છે. ખબર પડી તમને? એટલે લિમિટ ક્યાંથી ક્યાં આવશે ખબર પડી? હા હવે હા આયા વાત સમજ में? હા સર તો 0 થી અનંત, અને અહીંયા આવશે તમારું t as it is, અને dn ના બદલે શું આવશે મિત્રો? લેમ્ડા n0 n not e raised to minus lambda t dt. into dt, અને છેદમાં તો પાછું શું છે? n not. n0 છે જ. આયા બાત સમજ में? હા સર ચલો હવે n0 છે ને અંશમાંથી ને છેદમાંથી કેન્સલ, અચળ પદ બહાર આવશે, n0 કેન્સલ, લેમ્ડા પણ બહાર આવી જશે, n0 કેન્સલ થઈ જશે, લેમ્ડા બહાર આવી જશે, અને સંકલનમાં શું રહેશે? 0 થી અનંત, 0 થી અનંત t રહેશે, e raised to minus lambda dt રહેશે into dt. તો ચલો મિત્રો અહીંયા સુધી પહોંચ્યા. હા સર હા સર. મેથ્સ વાળા અહીંયા સુધી પહોંચ્યા પછી મેથ્સ વાળાએ જો દાખલો ગણવો હોય તો ગણવાનો, બાયોલોજી વાળા ના ગણે તો ચાલશે. लिखते 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 શું સંકલનમાં એવું કઈ ભણો છો? હા 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 લીધું સર. હા કે ના? હા હા સાહેબ સર. હા સર
યસ ઓર નો? હા સર. હા હા યસ. તો મિત્રો મેથ્સ વાળા એ હવે ગણવું હોય તો ગણવું, બાયોલોજી વાળા ના ગણે તો ચાલશે, પણ હું તમને કહી દઉં છું આનો જવાબ. તમે એક્ઝામમાં સીધું જ લખી શકો છો, પરંતુ 0 થી અનંત t ઇન્ટુ માઇનસ ઈ રેસ ટુ લેમડા ટી નું સંકલન તમે કરજો ગરજીને મેથ્સ વાળા, તો 1/λ² આવશે. એ તમે કરશો એટલે તમને ખ્યાલ આવશે. ટેક્સ્ટબુકની અંદર અને મારા નોટ્સની ટેક્સ્ટબુકની અંદર એવું લખી જ નાખ્યું છે કે આનું સંકલન કરતા 1/λ² આવી જાય, તો લેમડા ઇન્ટુ 1/λ² એટલે જેનો જવાબ શું આવશે મિત્રો? 1/λ. 1/λ. બાયોલોજી વાળાએ આ કામ કરવું હોય તો કરી શકો છો. મારા નોટ્સની અંદર મેં આખું સાબિત કરીને આપ્યું છે, પણ ટેક્સ્ટબુકની અંદર નથી આપ્યું, એટલે તમારે પણ એક્ઝામમાં ના લખો તો ચાલે, સીધું જ તમે લખી શકો આ રીતે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. શું આ થિયરી સમજમાં આવ્યો મિત્રો? શું આ થિયરી સમજમાં આવી? હા સર. હા સર. તો મેથ્સ વાળા માટે એક બોક્સ આપ્યું છે મેં મારા નોટ્સની અંદર. મેથ્સ વાળા માટે એક બોક્સ આપ્યું છે, જોઈ શકો છો તમે. એ તમારે લખો તો ઠીક છે, ના લખો તો ચાલે. એમાં આખે આખું લિક્સ્ટેનો નિયમ વાપરી અને સંકલન કરી અને સાદરૂપ આપ્યું છે, અને છેલ્લે 1/λ² સાબિત થાય એટલે છેલ્લે 1/λ જ બાકી રહેશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. તો જુઓ મિત્રો, તો આ થિયરી તમારે આ રીતે તમારી બોર્ડની એક્ઝામમાં લખવાની છે. તમને જાણીને ખુશી મળશે કે આ ચેપ્ટરમાં તૈયાર કરવાની આ સૌથી છેલ્લી થિયરી હતી. હવે જે થિયરીઓ આપેલી છે એ માત્ર સમજ માટે છે, અને એમાંથી 3 જ થિયરી તમારે તૈયાર કરવા. હવેના જે થિયરીઓ બધી આપી છે આ ચેપ્ટરમાં, એમાંથી ખાલી 3 જ થિયરીઓ તમારે સમજ માટે તૈયાર કરવાની છે. તૈયાર કરવાની થિયરી તો બધી જ પતી ગઈ છે, પણ હવે ખાલી MCQ SQ માટે 3 કે 4 થિયરીઓ તમારે કરવાની આવશે, બાકી બધી કેન્સલ્ડ છે. તો ફટાફટ એકવાર દેખી લઈએ. ચલો મિત્રો, આમાં કઈ રીતના સ્ટેપ હતા? તો સૌથી પહેલા ધાર્યું, હા, સરેરાશ જીવનકાળની વ્યાખ્યા શું? તો કે ભાઈ નમૂનામાં જેટલા પરમાણુઓ છે બધાના જીવનકાળની સરેરાશ કાઢીએ તો એને રેડિયો એક્ટિવ નમૂનામાં જેટલા ન્યુક્લિયસો છે એ બધાના જીવનકાળની સરેરાશ કાઢીએ તો એને સરેરાશ જીવનકાળ કહેવાય. એટલે સરેરાશ કઈ રીતે નીકળશે? એ સરેરાશ કઈ રીતે નીકળશે? તો કે ભાઈ બધા જ ન્યુક્લિયસોનો જીવનકાળનો સરવાળો અને ડિવાઇડ બાય સંખ્યા, કુલ સંખ્યા. ઇઝ ધેટ ક્લિયર? હા સર. બધા જીવનકાળનો સરવાળો અને ભાગ્યા એની કુલ સંખ્યા. એવું કરો એટલે આપણને સમગ્ર નમૂનાનો સરેરાશ જીવનકાળ મળી જાય. ઓકે ફ્રેન્ડ્સ? હા સર. ચલો, હવે લખ્યું હશે કે ભાઈ શૂન્ય સમયે જથ્થો n0 છે, t સમયમાં ઘટીને n થાય છે, અને ધારો કે હવે પછીના એટલે કે t પ્લસ ડેલ્ટા ટી સમયગાળામાં, હવે પછીના t અને t પ્લસ ડેલ્ટા ટી સમયના વચ્ચેના dt સમયગાળામાં dn ન્યુક્લિયસોનું વિખંડન થાય છે. એટલે પણ આ dn વિખંડન થયા એ કયા સમય પછી થયા? તો કે ભાઈ t સમય પછી થયા. એટલે એનો મતલબ કે t સમય સુધી તો બધા જીવ્યા જ ને. એટલે એનો મતલબ એવો થયો કે આ dt સમયગાળો તો ખૂબ જ સૂક્ષ્મ છે. એટલે એનો મતલબ કે આ dn સમયગાળો નો જીવનકાળ t તો લઈ જ શકાય. હવે વિચારો, દરેકનો t અને એવા કેટલા છે? દરેકનો જીવનકાળ t ને એવા કેટલા છે? dn છે. dn નો કુલ જીવનકાળ કેટલો થશે? T into DN. t into dn. તો મિત્રો એ dn ન્યુક્લિયસોનો કુલ જીવનકાળ t into dn. પણ મારે તો આખા નમૂનામાં જેટલા ન્યુક્લિયસો છે બધાનો જીવનકાળનો સરવાળો કરવો, તો ભાઈ શું કરવું પડશે આનું? સંકલન. સંકલન 0 થી n0 t dn, બરાબર છે. અને પછી એને n0 વડે ભાગી નાખવાનું. સમીકરણ નંબર 1 સુધી પહોંચ્યા. હવે આ dn ને છે ને આપણે r બરાબર r0 e raised to minus lambda t, r બરાબર dn by dt equals to r0 e raised to minus lambda t, પણ r0 ના બદલે n0 લેમ્ડા કિંમત મૂકીને dn ને સૂત્રો કરતા બનાવ્યો, સાદુરૂપ આપ્યું, અને અહીંયા સુધી પહોંચ્યા. અને આને લિખતે એવું પાઠ સર બોલતા હતા. તો
એ લિક્સ્ટેનો નિયમ વાપરી અને સાદુરૂપ આપવાનું 1/λ² into લેમ્બડા કરો એટલે 1/λ તમારો આન્સર આવી જશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? તો આ થિયરી પણ કઈ અઘરી તો નથી જ, ઓલા કરતા થોડી અઘરી છે પણ નથી આવડે એવું તો નથી જ. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? Yes, sir. અને અને સર જો આ તમને વ્યાખ્યા શું કહો છો? આ વ્યાખ્યા બંને સાચી ને, એટલે પૂછાય તો ગમે તે લખી શકાય ને ના સરેરાશ લખી શકે જીવનકાળની ક્યારનો, એ જ તો વ્યાખ્યા. સમજાવું, ક્યારનો એ જ તો સમજાવું છું કે તમારે એક્ઝામમાં કયું લખવાનું, જે ટેક્સ્ટ બુકમાં છે તે લખવાનું. ઓકે, એટલે પેલું ઈમાં ભાગ વાળું નહીં લખવાનું. એ નહીં લખવાનું. હા, ઓકે સર. અને જો તમને અર્ધ આયુષ્ય સાથેનો સમય પૂછ્યો, અર્ધ આયુષ્ય સાથેનો સંબંધ પૂછ્યો હોય તો પછી આ સંબંધ પણ લખવાનો, નીચે આ બધું લખવાનું, આ બધા સ્ટેપ લખવાનું. ઓકે, ઓકે સર. ચલો તો મિત્રો ક્વેશ્ચન નંબર 16, સરેરાશ જીવનકાળ સાચા અર્થમાં ખરેખર સરેરાશ કાઢી અને શોધ્યો. ઓકે, ક્વેશ્ચન નંબર 17, 18, 19 અને 20 માં ક્વેશ્ચન કેન્સલ છે. 21મો ક્વેશ્ચન મેં એક્સ્ટ્રા આપ્યો છે, પણ મિત્રો લગભગ 8 દાખલાઓને સમજવા માટે આ ક્વેશ્ચન સમજવો પડશે. ન્યુક્લિયર પ્રક્રિયાના ક્યુ મૂલ્યની સમજૂતી આપો. એટલે કોઈ પણ ન્યુક્લિયર પ્રક્રિયા એટલે કે ન્યુક્લિયસ સાથે સંકળાયેલી પ્રક્રિયા હોય તો એમાં ઉદ્ભવતી ઉર્જા કઈ રીતે મળે એ સમજવાનું છે. તો બહુ સરળ છે મિત્રો, કોમન સેન્સનો જ વિચાર છે. તો હું જે બોલું છું એ ધ્યાનથી સાંભળજો. માની લો કે કોઈ એક ન્યુક્લિયર પ્રક્રિયા છે, મેં કોઈ સ્થાયી ન્યુક્લિયસ જેમ કે 7 નાઇટ્રોજન 14 કોઈ સ્થાયી ન્યુક્લિયસ પર કોઈ પ્રક્ષિપ્ત કણનો મારો ચલાવ્યો. આ સ્થાયી ન્યુક્લિયસને ટાર્ગેટ તત્વ કહેવાય, ટાર્ગેટ ન્યુક્લિયસ કહેવાય, આને પ્રક્ષિપ્ત કણ કહેવાય. તો હવે શું થશે કે આલ્ફા કણ છે ને એ નાઇટ્રોજનના ન્યુક્લિયસમાં ઘૂસી જશે અને ન્યુક્લિયસની સાથે છેડછાડ કરશે, એટલે ન્યુક્લિયસમાં પ્રોટોનની સંખ્યા બદલાઈ જશે અને 8 ઓક્સિજન 17 અને શક્ય છે કે 1H1 ઉત્પન્ન થાય અને ઉર્જા પણ છૂટી પડે. આને નિપજ ન્યુક્લિયસ કહેવાય. અને આને ઉત્સર્જિત કણ, ઉત્પન્ન થતો કણ ઉત્સર્જિત કણ કહેવાય. હવે મિત્રો એવું માલુમ પડે છે કે નાઇટ્રોજન, માસ ઓફ નાઇટ્રોજન અને માસ ઓફ આલ્ફા કણ એટલે કે 2He4 નું દ્રવ્યમાન મિત્રો ઓક્સિજન અને પ્રોટોનના દ્રવ્યમાન કરતા વધારે છે. ધારો કે એવું થાય છે, એ દ્રવ્યમાન ઓક્સિજન અને પ્રોટોનના દ્રવ્યમાન કરતા વધારે છે. તો મિત્રો મને કહો કે આ પ્રક્રિયામાં દ્રવ્યમાન વધ્યું કે ઘટ્યું? પ્રક્રિયક કરતા નિપજનું દળ ઓછું છે અથવા પ્રક્રિયકનું દળ વધારે છે? પ્રક્રિયકનું દળ વધારે છે નિપજ કરતા. ઘટ્યું ને? તો આ ઘટ્યું દળ. તો મિત્રો આ ન્યુક્લિયર પ્રક્રિયામાં દ્રવ્યમાન ઘટ્યું, કેટલો ઘટાડો થયો? તો દ્રવ્યમાનમાં કેટલો ઘટાડો થયો? તો કે ભાઈ પ્રક્રિયકોનું દળ માઇનસ નિપજોનું દળ કરો, એટલો ઘટાડો થયો. હા કે ના? હા. હા. તો આ દળનું શું થયું હશે? ઉર્જામાં રૂપાંતર થયું હશે. તો મિત્રો આ પ્રક્રિયામાં ઉત્પન્ન થતી ઉર્જા કેટલી હશે? માની લો કે આને આપણે કેપિટલ A કહીએ છીએ, આને સ્મોલ a કહીએ છીએ, આને કેપિટલ B કહીએ અને સ્મોલ b કહીએ. તો આ પ્રક્રિયામાં ઉત્પન્ન થતી ઉર્જા કેટલી હશે? થશે મિત્રો ઇન્ટુ c² જેટલી. હા હા બરાબર. પરફેક્ટ છે. આ સમજમાં આવ્યો? તો હા સર. કોઈ પણ ન્યુક્લિયર પ્રક્રિયાની ઉર્જા શોધવી હોય ને તો શું કરવાનું? તો કે ભાઈ પ્રક્રિયકોનું દળ માઇનસ નિપજોનું દળ કરવાનું અને ઇન્ટુ c² કરવાનું. જો આપણો જવાબ પોઝિટિવ આવે ને તો એનો મતલબ એવો સમજો કે ભાઈ પ્રક્રિયકોનું દળ વધારે હશે નિપજ કરતા, એટલે આ પ્રક્રિયામાં દ્રવ્યમાન ઘટ્યું હશે
જો આન્સર પોઝિટિવ આવે તો એનો અર્થઘટન એવો થાય કે ભાઈ પ્રક્રિયકોના દળ મોટા હશે, નિપજોના ઓછા હશે, એટલે દળ ઘટ્યું કહેવાય. તો પછી ઉર્જા ઉત્પન્ન થઈ હશે કે ઉર્જા શોષાતી હશે? ઉત્પન્ન થાય ને. તો આ પ્રક્રિયાને જો ક્યુ પોઝિટિવ મળે તો આ પ્રક્રિયાને ઉર્જા ક્ષેપક પ્રક્રિયા કહેવાય. અને જો ક્યુ નો આન્સર નેગેટિવ આવે તો સમજવાનું કે આ પ્રક્રિયા કેવી છે? શોષાઈ ગઈ, ઉષ્મા શોષક. એમાં આપણે ઉર્જા આપવી પડશે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા આપમેળે થાય કારણ કે એમાં ઉર્જા છૂટી પડવાની છે. પણ આ પ્રક્રિયામાં શું કરવું પડશે? આપણે ઉર્જા આપવી પડે. આપવી પડે. તો મિત્રો કોઈ પણ, જો ઘણા બધા દાખલા આવશે મિત્રો, કોઈ પણ ન્યુક્લિયર પ્રક્રિયા થતી હોય તો એમાં તમારે ઉર્જા કેટલી મુક્ત થાય છે શોધવી હોય તો સિમ્પલ પ્રક્રિયકોનું દળ માઇનસ એ દળ ક્ષતિ મળે અને એ દળ ક્ષતિ મળે ઇન્ટુ સી સ્ક્વેર કરો એટલે આપણને ઉર્જા મળી જાય. ઇઝ ધેટ ક્લિયર? હા સર. અને આ ઉર્જા કયા સ્વરૂપમાં હશે? તો મિત્રો અહીં મુક્ત થતી ઉર્જા, આ જે ઉર્જા અહીં મુક્ત થતી ઉર્જા, હા એ તો બરાબર છે, ઉર્જા નિપજોની ગતિ ઉર્જા સ્વરૂપે હોય છે. નિપજોની ગતિ ઉર્જા સ્વરૂપે હોય છે. એટલે નિપજો એમ ઝૂમ ઝૂમ ગતિ કરતા હશે અને એને ગતિ મફતમાં નથી મળતી. અહીંયા જે ઉર્જા મુક્ત થાય છે એના ભોગે મળે છે. ઇઝ ધેટ ક્લિયર? હા. તો મિત્રો ઘણીવાર એવા દાખલા આવશે કે જેમાં તમારે આ ડેલ્ટા એટલે કે પ્રક્રિયકોનું દળ માઇનસ નિપજોનું દળ કરીને ક્યુ શોધવાનું આવશે. પ્રક્રિયકોનું દળ માઇનસ નિપજોનું દળ કરી અને ક્યુ શોધી અને એને છે ને ગતિ ઉર્જા ઓફ નિપજ એટલે નિપજોની ગતિ ઉર્જા સાથે એની સરખામણી કરવાની આવશે. કારણ કે આ ઉર્જા જે મુક્ત થાય છે કયા સ્વરૂપે હોય? નિપજોની ગતિ ઉર્જા સ્વરૂપે હોય. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. આ ક્વેશ્ચન આમ તો કેન્સલ છે પણ આમાંથી તમને બે વસ્તુ યાદ રાખવાની છે કે કોઈ પણ ન્યુક્લિયર પ્રક્રિયામાં કેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે એ શોધવી હોય ને તો પ્રક્રિયકોના ન્યુક્લિયસોનું દળ માઇનસ નિપજ ન્યુક્લિયસોનું દળ ઇન્ટુ સી સ્ક્વેર કરવાનું એટલે આપણને ઉર્જા મળી જાય. નંબર 2, જો આ ઉર્જાનો આન્સર પોઝિટિવ આવે તો સમજવાનું કે ઉષ્મા ઉર્જા આ પ્રક્રિયા ઉષ્મા કે ઉર્જા ક્ષેપક પ્રક્રિયા છે. પણ જો ક્યુ નો આન્સર નેગેટિવ આવે તો એવું સમજવાનું કે આ પ્રક્રિયા ઉષ્મા કે ઉર્જા શોષક છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. તો ન્યુક્લિયર પ્રક્રિયા દરમિયાન કેટલી ઉર્જા મુક્ત થાય છે એના માટે આ થિયરી હતી. હું થિયરી ફટાફટ વાંચી લઉં છું, તમારે તૈયાર કરવાની જરૂર નથી, ખાલી અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરવાની છે. કોઈ સ્થાયી તત્વ પર યોગ્ય ઉર્જાવાળા કણોનું પ્રતાડન કરીને નવો સ્થાયી કોઈ સ્થાયી તત્વ પર યોગ્ય ઉર્જાવાળો કણને પ્રતાડિત કરી નવો સ્થાયી કણ અને નિપજ મેળવી શકાય છે. આ ઘટનાને કૃત્રિમ ન્યુક્લિયર રૂપાંતરણ કહેવાય, જેનું એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે. આ પ્રક્રિયામાં ક્યુ જે બતાવ્યું છે એ કેટલી ઉર્જા મુક્ત થાય દર્શાવ્યું છે. આ પ્રક્રિયાને કેપિટલ A પ્લસ સ્મોલ a gives you કેપિટલ B પ્લસ સ્મોલ b ઇન્ટુ ક્યુ પ્લસ ક્યુ પણ લખી શકાય અને આવા સિમ્બોલ વડે પણ દર્શાવી શકાય. એ ને ટાર્ગેટ ન્યુક્લિયસ કહેવાય, સ્મોલ એ ને પ્રક્ષિપ્ત કણ કહેવાય, કેપિટલ બી ને નિપજ ન્યુક્લિયસ કહેવાય, સ્મોલ બી ને ઉત્સર્જિત કણ કહેવાય. અને આ પ્રક્રિયામાં ઉદ્ભવતી ઉર્જા કઈ રીતે મળે? તો કે ભાઈ જે દ્રવ્યમાન ઘટશે ને પ્રક્રિયકો માંથી નિપજોમાં પહોંચતી વખતે જે દળ ઘટશે એના ભોગે ઉર્જા ઉત્પન્ન થાય. તો પ્રક્રિયકોનું દળ માઇનસ નિપજોનું દળ ઇન્ટુ સી સ્ક્વેર કરો એટલે આપણને મુક્ત થતી ઉર્જા મળી જાય. અને આ ઉર્જા કયા સ્વરૂપે મળશે? તો કે ભાઈ નિપજોની ગતિ ઉર્જાના વધારા સ્વરૂપે મળશે. આ ઉર્જા પ્રક્રિયામાં થતા ગતિ ઉર્જાના વધારા સ્વરૂપે દેખાશે. જો ક્યુ પોઝિટિવ હોય તો ઉર્જા ક્ષેપક પ્રક્રિયા કહેવાય, ક્યુ નેગેટિવ હોય તો એને ઉર્જા શોષક. સ્પષ્ટ છે કે ઉર્જા શોષક પ્રક્રિયા આપમેળે ના થઈ શકે કારણ કે એમાં ઉર્જા આપવાની હોય. ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા જે છે એ આપમેળે થઈ શકે છે. ન્યુક્લિયર પ્રક્રિયામાં પણ વેગમાનનું સંરક્ષણ થાય જ, વિદ્યુતભારનું અને ઉર્જાનું સંરક્ષણ થાય જ, કારણ કે એ બધા આ સંરક્ષણના નિયમો તો મૂળભૂત અને સાર્વત્રિક છે. વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે તમારે ચેક કરવું હોય તો જો તમે ચેક કરી શકો છો કે પ્રક્રિયા અગાઉના પરમાણુ ક્રમાંક 7 ને 2 9 અને પ્રક્રિયા બાદના પરમાણુ ક્રમાંક 8 ને 1 9 જ થાય છે. તો એ વિદ્યુતભારનું સંરક્ષણ દર્શાવે છે.
પ્રક્રિયા પહેલા અને પ્રક્રિયા બાદના પરમાણુ ભારાંક પણ સમાન હોય છે. પરમાણુ ભારાંક 14 ને 4 18, 17 ને 1 18 જ થાય છે. પરમાણુ ભારાંક સમાન હોય પરંતુ દ્રવ્યમાન સમાન ના હોય, દ્રવ્યમાન ઘટે અને એના ભોગે જ તો ઉર્જા ઉત્પન્ન થાય. તો એ બધી વાતો લખી છે. શું મિત્રો આ થિયરી સમજમાં આવી? ઇઝ ધેટ ક્લિયર? હા સર. ઓકે મિત્રો, ન્યુક્લિયર વિખંડન અને હવે બે જ ટોપિક બાકી છે આ ચેપ્ટરમાં, ન્યુક્લિયર વિખંડન અને ન્યુક્લિયર સંલયન. જે પૈકી ન્યુક્લિયર સંલયનનો ટોપિક કેન્સલ કરવામાં આવેલ છે. તો આ ક્વેશ્ચન નંબર 21 મેં તમને સંપૂર્ણ ચલાવ્યો, પણ એમાં મેં તમને કીધું એ રીતે માત્ર બે જ વસ્તુ યાદ રાખવાની હતી. ક્વેશ્ચન 22, 23 અને 24 આ ત્રણેય પ્રશ્નો MCQ ના પોઈન્ટ ઓફ વ્યૂ તૈયાર કરવાના છે. 25, 26, 27 વગેરે કેન્સલ્ડ છે. 25, 26 કેન્સલ્ડ છે. તો 22મો ક્વેશ્ચન અત્યારે હું ચલાવું છું. આવતા લેક્ચરમાં 23મો અને 24મો પ્રશ્ન અને બાકી રહેલા દાખલાઓ હું ચલાવીશ. અત્યારે 22મો ક્વેશ્ચન પત્યા પછી થોડા દાખલાઓ આપણે ડિસ્કસ કરીશું. ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયાની વાત કરીએ છીએ. મિત્રો 1932 ની અંદર ચેડવિકે શોધ કરી, પણ કોની શોધ કરી લખવાનું રહી ગયું. કોની શોધ કરી? ન્યુટ્રોન. ન્યુટ્રોન. આઈએમપી જ સર. ના, કીધું તો ખરા. હા એટલે ઓલું ને MCQ માટે. MCQ માટે 22, 23, 24 ત્રણેય પ્રશ્ન MCQ માટે જ છે. તૈયાર કરવાના બધા જ પ્રશ્નો પતી ગયા છે. ઓકે, હા સર. જો સાંભળો, 1932માં ચેડવિકે ન્યુટ્રોનની શોધ કરી. ત્યારબાદ ફર્મી નામના વૈજ્ઞાનિકે સૂચવ્યું કે ન્યુટ્રોન છે ને વિદ્યુતભાર રહિત છે. એટલે ન્યુક્લિયસ પર પ્રતાડિત કરવો હોય ને, ન્યુક્લિયસમાં દાખલ કરવો હોય ને, તો ન્યુટ્રોન આદર્શ છે. કારણ કે આલ્ફા કણનો પ્રોબ્લેમ શું છે? આલ્ફા કણ પોતે ધન વિદ્યુતભારિત છે અને ન્યુક્લિયસ પણ ધન વિદ્યુતભારિત હોય તો ધન ધન શું કરે એકબીજાને? અપા કરશે ને, ના જાય. દૂર કરશે. કરે. એટલે એનો મતલબ કે આલ્ફા કણને ન્યુક્લિયસમાં દાખલ કરવો થોડો અઘરો બને. અઘરો પડી અઘરો જાય. છે. પણ ન્યુટ્રોન તો તટસ્થ છે, એટલે ન્યુટ્રોનને આવા કોઈ અપાકર્ષણનો સામનો કરવાનો હોતું નથી. નથી. એટલે ન્યુક્લિયસમાં દાખલ કરવા માટે જો કોઈ સારો પ્રક્ષિપ્ત કણ હોય તો એ કોણ છે? ન્યુટ્રોન. ન્યુટ્રોન છે, એવું ફર્મીએ સૂચવ્યું. અને ત્યારબાદ મિટનર અને ફ્રિશ નામના વૈજ્ઞાનિકોએ ન્યુટ્રોનનો ઉપયોગ કર્યો અને યુરેનિયમ ન્યુક્લિયસ પર અથડાવ્યો. મિટનર અને ફિશ નામના વૈજ્ઞાનિકોએ એમ શોધ્યું કે જ્યારે યુરેનિયમના ન્યુક્લિયસ પર થર્મલ ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે છે, યુરેનિયમના ન્યુક્લિયસ પર જ્યારે થર્મલ ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે છે ત્યારે સૌ પ્રથમ જો બધા લોકો અહીંયા દેખો આ બોક્સમાં, તો દરેક વખતે એક સમાન પ્રક્રિયા થાય એવું નથી હોતું. દરેક વખતે એક સરખો જ પ્રક્રિયા થાય એવું નથી હોતું. પણ જો બધામાં એક વસ્તુ કોમન છે કે યુરેનિયમ 235 પર ન્યુટ્રોનને પ્રતાડિત કર્યો, 235 યુરેનિયમ પર ન્યુટ્રોનને પ્રતાડિત કર્યો, તે બધા કિસ્સામાં એક કોમન વસ્તુ એ છે કે સૌથી પહેલા એ ન્યુટ્રોનનું શોષણ થઈ જાય છે અને એ ન્યુટ્રોનનું શોષણ કરીને યુરેનિયમ 235 ના બદલે શું બની જાય છે? 236. 236 બની જાય છે. પણ આ યુરેનિયમ 236 જે છે ને એ એકદમ અસ્થાયી હોય છે. ઓકે, તો મિત્રો શું થાય કે યુરેનિયમ 235 છે ને એ ન્યુટ્રોનનું શોષણ કરશે અને યુરેનિયમ 236માં કન્વર્ટ થશે. પણ આ યુરેનિયમ 236 છે ને એકદમ અસ્થાયી બની જાય છે કારણ કે એમાં ન્યુટ્રોન એક અંદર એડ થઈ ગયો. એટલે બિચારો સ્થાયી હતો ને એમાં એના ન્યુક્લિયસમાં થોડી ચેડા થઈ ગયા, કાંકરી ચાળો થઈ ગયો. એટલે એ યુરેનિયમ 236 છે ને એકદમ અસ્થાયી બની જાય. અસ્થાયી બની જાય એટલે શું થશે? હવે તૂટી જશે. તૂટી જશે. પણ પેલું દરેક વખતે ભાગાભાગી કરે ને. દરેક વખતે જે નિપજ મળશે એક સમાન હોય એવું નથી હોતું. એ ઘણી બધી સંભાવનાઓ સાથે તૂટતો હોય છે. એટલે યુરેનિયમ 236 બન્યા પછી એ અલગ અલગ સંભાવનાઓથી તૂટતો હોય છે. તમે જોઈ શકો છો કે 3 પ્રક્રિયાઓમાં બધામાં અલગ અલગ ન્યુક્લિયસો ઉત્પન્ન થાય. જો ઇઝ ધેટ ક્લિયર? પણ બધામાં કોમન વાત એ છે કે પરમાણુ ક્રમાંક છે ને જે નવા ન્યુક્લિયસો બે બને, દરેકમાં કોમન વસ્તુ છે કે બે નવા ન્યુક્લિયસ બનશે. બે નવા ન્યુક્લિયસો બનશે અને એ નવા ન્યુક્લિયસો તમે જુઓ ને ધ્યાનથી તો એના પરમાણુ ક્રમાંક કાં તો 36 ની આસપાસ છે, એકનો પરમાણુ ક્રમાંક 36 ની આસપાસ અને બીજાનો પરમાણુ ક્રમાંક તમે દેખો તો
56 ની આસપાસ છે. એટલે જો જેમ કે 56 36 51 41 54 38 એટલે કાં તો 36 ની આસપાસ કાં તો 56 ની આસપાસ, અથવા પરમાણુ ભારાંક જુઓ તો કાં તો પરમાણુ ભારાંક 95 ની આસપાસ અને 101 નો પરમાણુ ભારાંક 95 ની આસપાસ હશે અને બીજાનો 140 ની આસપાસ હશે. જો દેખાય છે? હા આમાં છે ને મેં 3 જ પ્રક્રિયા બતાવી છે, એટલે ટોટલ 6 અલગ અલગ 6 પ્રકારના ન્યુક્લિયસો મળ્યા. પણ નમૂનામાં તો આવા અસંખ્ય યુરેનિયમ હોવાના, કોઈ એક નમૂનામાં તો આવા અસંખ્ય યુરેનિયમ હોવાના, તો એવું માલુમ પડે છે કે ટોટલ આવા 60 પ્રકારના નિપજો મળી શકે છે. કેટલી? અલગ અલગ આવા 60 પ્રકારના ન્યુક્લિયસો મળી શકે અલગ અલગ. ઇઝ ધેટ ક્લિયર? અને બધા જમાં તમે ધ્યાનથી દેખો તો ક્યાં તો 1 ન્યુટ્રોન, ક્યાં તો 2 ન્યુટ્રોન, ક્યાં તો 3 નવા ન્યુટ્રોન પેદા થાય છે અને ઉર્જા પણ મુક્ત થશે. તો મિટનર અને ફિશ નામના વૈજ્ઞાનિકે યુરેનિયમનો એક જથ્થો લીધો અને એમાં ન્યુટ્રોન આપાત કર્યો. તો યુરેનિયમ સૌપ્રથમ એ ન્યુટ્રોનનું શોષણ કરશે. યુરેનિયમ 235 ના બદલે 236 બની જશે, અસ્થાયી બની જશે અને ટુકડાઓમાં વિભાજિત થશે. અલગ અલગ સંભાવનાઓ બની શકે, ટોટલ 60 અલગ અલગ ટુકડાઓ બની શકે છે. પણ બધામાં કોમન વસ્તુ એ છે કે દરેક વખતે યુરેનિયમના 2 ટુકડા થશે અને નવા ન્યુટ્રોન ઉત્પન્ન થશે. નંબર 1. નંબર 2, આ 2 ટુકડાઓનો પરમાણુ ક્રમાંક એકનો 36 ની આસપાસ હશે અને બીજાનો 56 આસપાસ હશે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. અને આવી પ્રક્રિયામાં એક યુરેનિયમનું વિખંડન થાય ને, એકનું વિખંડન, તો 200 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ઉત્પન્ન થાય છે. કેટલી? 200 મિલિયન વોલ્ટ ઇલેક્ટ્રોન 200 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે. અને મિત્રો બીજી એક મહત્વની વાત એ છે કે દરેક યુરેનિયમના વિખંડનમાં નવા ન્યુટ્રોન તો ઉત્પન્ન થાય જ છે પાછા. જો હા કે ના? તે પાછા બીજા સાથે અથડાય. હા પરફેક્ટ, એકદમ પરફેક્ટ. એટલે આપણે છે ને વારંવાર ન્યુટ્રોન આપાત કરવાની જરૂર નહીં પડે. આપણે ખાલી કેટલી વાર ન્યુટ્રોન આપાત કરવાની જરૂર પડશે? એક જ વાર. એકવાર એક જ એટલે વાર. પછી પોતે માની લો, પોતે ચાલુ થાય. હા, પછી એની જાતે ને જાતે બધી વિખંડન પ્રક્રિયાઓ ચાલુ થઈ જશે. ઇઝ ધેટ ક્લિયર? માની લો હા એક નમૂનો છે, આ આપણો માની લો કે નમૂનો છે ને એમાં ઘણા બધા યુરેનિયમ છે, પુષ્કળ યુરેનિયમ છે બધા. એટલે મારે ખાલી શું કરવાની ઈચ્છા છે? મારે ખાલી શું કરવું પડે ખબર છે? ખાલી એક જ વખત મારે શું કરવું પડશે? હું ખાલી યુરેનિયમ અને ન્યુટ્રોન ફેંકવાનો. એક જ વખત ન્યુટ્રોન ફેંકવાના ને એક જ વખત ફેંકીશું. એટલે એ ન્યુટ્રોન એન્ટર થયો યુરેનિયમ, મારે ભટકાશે, તોડી નાખશે, નવા ન્યુટ્રોન પેદા થશે અને એ શું કરશે? પાછા બીજાની સાથે બીજાને તોડશે. પાછા નવા ન્યુટ્રોન પેદા થશે. સમજ્યા મિત્રો? એ વળી પાછા શું કરશે? બીજાને તો અથડાશે, બીજાની બીજાને સાથે થશે. તોડશે. અને આમ ને આમ ચાલ્યા કરે તો આ ઘટનાને ન્યુક્લિયર ચેઇન રિએક્શન કહેવાય. શું કહેવાય? આ ઘટનાને શું કહેવાય? ક્લિયર ચેઇન રિએક્શન. ગુજરાતીમાં ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા કહેવાય. ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા અને ઇંગ્લિશમાં એને કહેવાય ન્યુક્લિયર ચેઇન રિએક્શન. હવે જો આ ચેઇન રિએક્શન જે છે ને એ આપણા કંટ્રોલની બહાર જતું રહે ને, એ આપણે આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય ને, તો એ ન્યુક્લિયર બોમ્બ બની જાય. તો મિત્રો ન્યુક્લિયર બોમ્બનો સિદ્ધાંત શું છે? તો ન્યુક્લિયર બોમ્બનો સિદ્ધાંત આ જ તો છે કે ન્યુક્લિયર ચેઇન રિએક્શન, પરંતુ ઇનકન્ટ્રોલ્ડ ફોર્મમાં. અને જો આ જ ચેઇન રિએક્શનને આપણે કંટ્રોલ કરી શકીએ, તો એ બનશે તમારો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ. એ બની જશે તમારો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ. એટલે સાચું કોણ? તો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ નો સિદ્ધાંત અને ન્યુક્લિયર બોમ્બનો સિદ્ધાંત બંને સેમ ટુ સેમ જ છે. એ બંને ન્યુક્લિયર વિખંડનના સિદ્ધાંત પર જ કામ કરે છે. પણ ખાલી ફરક એટલો કે એકમાં એ આપણા કંટ્રોલમાં છે અને બીજામાં એ આપણા કંટ્રોલની બહાર છે. એટલે સાચું કોણ? તો જેટલા ન્યુક્લિયર રિએક્ટર પ્લાન્ટ છે ને એ બધા જ ન્યુક્લિયર બોમ્બ છે. જેટલા ન્યુક્લિયર રિએક્ટર પ્લાન્ટ આવેલા છે ને વર્લ્ડમાં, એ બધા જ ન્યુક્લિયર બોમ્બ છે. એમાં જો એ પ્રક્રિયા આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય તો એ ન્યુક્લિયર પ્લાન્ટ પોતે જ શું બની જશે? ન્યુક્લિયર બોમ્બ. તમને કદાચ સાંભળ્યું હોય તો રશિયામાં ચર્નોબિલ નામનું શહેર હતું, ત્યાં ન્યુક્લિયર પ્લાન્ટ હતો અને એમાં કોઈ મિસ્ટેકથી એ ન્યુક્લિયર રિએક્શન પ્રક્રિયા ઇનકન્ટ્રોલ થઈ ગઈ
તો એ પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો અને એ પ્લાન્ટની આસપાસ 10 કિલોમીટરની રેડિયસમાં 10 કિલોમીટરની રેડિયસમાં જેટલા લોકો હતા ને, માત્ર લોકો નહીં, જેટલા સજીવો હતા ને એ બધા સજીવો મરી ગયા. થિંક અબાઉટ ઇટ. તો સમજ્યા મિત્રો હું શું કહી રહ્યો છું? જોરદાર રિસ્ક કહેવાય આ તો. હા, તો એ તો વાત છે. એટલે ન્યુક્લિયર રિએક્ટર પ્લાન્ટ ચલાવવા માટે ખાસી તકેદારીઓ રાખવી પડે. તો મિત્રો હવે નેક્સ્ટ ક્વેશ્ચન એ જ છે. તો આ ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયાના ફંડામેન્ટલ આપણે ભણી લીધા અને નેક્સ્ટ ક્વેશ્ચન એ જ છે કે ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા કોને કહેવાય, તે સફળ થાય તે માટે કઈ કઈ મુશ્કેલીઓ પડે અને નિવારણ માટેની સમજૂતી આપો. તો એ ન્યુક્લિયર રિએક્ટર પ્લાન્ટમાં પ્રોબ્લેમ ના થાય એ રીતે ચલાવવો હોય તો શું કરવું જોઈએ એની વાત આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. આજના લેક્ચરમાં થોડા દાખલાઓ ગણીશું. ચલો મિત્રો, આ થિયરી સમજમાં આવી તમને? હમણાં જે કરાવી હતી તમને ખ્યાલ આવ્યો મિત્રો? હા સર. ઓકે, તો લેટ્સ સોલ્વ સમ ન્યુમેરિકલ્સ ફ્રેન્ડ્સ. ઉદાહરણના દાખલાઓ આપણે 1 થી 3 ડિસ્કસ કરી ચૂક્યા છીએ. ઉદાહરણ નંબર 4 પર આવો. શું મિત્રો તમને ઉદાહરણ નંબર 4 ની રકમ તમારા મોબાઈલની સ્ક્રીન પર દેખાઈ રહી છે? હા સર. ઓકે, ચલો ઉદાહરણ નંબર 4 શું લખ્યું છે જુઓ જરાક. તો ઉદાહરણ નંબર 4 ની અંદર એવું લખ્યું છે કે આલ્ફા ક્ષય માટે 92 યુરેનિયમ 238 નો અર્ધ આયુષ્ય સમય આપણને આપ્યો છે. તો 1 ગ્રામની એક્ટિવિટી શોધવાની છે, રેડિયો એક્ટિવિટી શોધવાની છે. તો મિત્રો સૌથી પહેલા તો આપણને અર્ધ આયુષ્ય સમય આપ્યો છે 4.5 ગુણ્યા 10⁹ યર, પણ 1 વર્ષ એટલે 365.25 દિવસ. દર 4 વર્ષે 1 દિવસ વધે ને, લીપ યર. અને 365.25 ગુણ્યા 24 કલાક ગુણ્યા 3600 સેકન્ડ, એટલે મેં સેકન્ડમાં ફેરવ્યું. કદાચ મને જ્યાં સુધી યાદ છે ને ત્યાં સુધી 1 યર ને સેકન્ડમાં ફેરવો તો લગભગ 3.16 ગુણ્યા 10⁷ ઘાત આવે છે. મને બહુ એક્ઝેક્ટ યાદ નથી પણ લગભગ આ છે. એ તમે કરજો એટલે આવી જશે. બરાબર, તો તમને ટાવ હાફ મળી ગયો. હવે મિત્રો મારો ટાર્ગેટ શું છે? તો રેડિયો એક્ટિવિટી શોધવાનો ટાર્ગેટ છે. તો રેડિયો એક્ટિવિટી બરાબર dN/dt બરાબર યાદ છે મિત્રો -n લેમ્ડા. ઋણ નિશાની અવગણીએ એ તો એવું દર્શાવે છે કે સમય સાથે જથ્થો ઘટતો જાય. તો n લેમ્ડા થશે મિત્રો. એટલે જો મારે એક્ટિવિટી શોધવી તો મારે કઈ કઈ વસ્તુ શોધવી પડે? n અને લેમ્ડા. n અને લેમ્ડા શોધવું પડે. વેરી ગુડ. હવે લેમ્ડા શોધવા માટે આપણે સક્ષમ છીએ. પૂછો ક્યું? ટાઉ આપી દીધેલો છે ને, ટાઉ હાફ. તો ટાવ હાફ ઇઝ ઇક્વલ્સ ટુ 0.693 અપોન લેમ્ડા છે. તો પછી લેમ્ડા બરાબર શું થશે મિત્રો? 0.693 અપોન ટાવ હાફ થશે મિત્રો. હા સર. હવે મારે n શોધવું છે. n શું છે? તો કે ભાઈ જથ્થો છે. કેટલા ગ્રામમાં રહેલો જથ્થો? તો કે ભાઈ 1 ગ્રામની તો મારે 1 ગ્રામનો જથ્થો શોધવો પડે. ચલો હવે મારી વાત ધ્યાનથી સાંભળજો મિત્રો. 92 યુરેનિયમ 238 નો પરમાણુ ભારાંક 238, પણ સાચું કહું તો ગ્રામ પ્રતિ મોલ છે. તમને યાદ હોય તો એકમ. હા કે ના? હા. આનું અર્થઘટન કોઈ કહેશે મને? આનું અર્થઘટન શું થયું? એક એક મોલમાં મોલ 238 ગ્રામ રહેલું છે. એના બદલે ઉલટું બોલું તો ચાલે? 238 ગ્રામમાં માં 1 મોલ. 1 મોલ એટલે એવોગેડ્રો અંક કહેવાય. હા. તો 238 ગ્રામમાં એવોગેડ્રો અંક જેટલો જથ્થો છે, તો પછી 1 ગ્રામમાં કેટલો જથ્થો હશે? 1 ગ્રામમાં રહેલો જથ્થો કેટલો? એને આપણે n ધારી લઈએ તો n બરાબર શું આવશે મિત્રો? 1 ગુણ્યા એવોગેડ્રો અંક ભાગ્યા 238 થશે. હા સર. એટલે એવું કહી શકાય કે આપેલું દળ
ગુણ્યા એવોગેડ્રો અંક ભાગ્યા પરમાણુ ભારાંક. કદાચ આ કેમિસ્ટ્રીમાં પણ તમારે આવતું હશે. હા કે ના મિત્રો? હા સર. તો એ 1 ગ્રામમાં રહેલો જથ્થો કેટલો હતો? કે ભાઈ દળ, આપેલું દળ ગુણ્યા એવોગેડ્રો અંક ભાગ્યા પરમાણુ ભાર. તો એ તમે કરો, એવોગેડ્રો અંકની કિંમત ખબર છે 238 ખબર, એટલે આપણને n મળી જશે. એકવાર n મળી જાય, લેમ્બડા મળી જાય, તો લેમ્બડાની કિંમત અહીંયા મૂકી દો, n ની કિંમત અહીંયા મૂકી દો, તો શું તમને રેડિયો એક્ટિવિટી મળી જશે મિત્રો? હા સર. રેડિયો એક્ટિવિટીનો એક મિત્રો યાદ રાખજો, વિખંડન પ્રતિ સેકન્ડ અથવા બેકવેર લખવો. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. શું આ દાખલો સમજમાં આવ્યો? યસ સર. આવડેબલ છે? હા. ચલો, ક્વેશ્ચન નંબર, ઉદાહરણ નંબર 5. ઉદાહરણ નંબર 5 માં એવું છે કે બીટા ક્ષયના અનુરૂપ ટ્રિશિયમનો અર્ધાયુષ્ય સમય આપણને ટાઉ હાફ આપેલો છે. તો ટાઉ હાફ 12.5 યર છે. તો 25 વર્ષ બાદ કેટલો જથ્થો અવિભંજિત રહેશે? તો મિત્રો પસાર થયેલો સમય 25 વર્ષ છે, રાઈટ મિત્રો? હા. તો કેન આઈ સે ઇટ ઇઝ અ 2 into 12.5? 2 tau 1/2 એટલે tau પસાર થયેલો સમય ઇક્વલ્સ ટુ 2 into ટાઉ હાફ લખાય. લખાય ને? હવે યાદ કરો મિત્રો, પસાર થયેલો સમય n into ટાઉ હાફ હોય તો અવિભંજિત જથ્થો પ્રારંભિક જથ્થાનો 2n માં ભાગનો હતો. યાદ છે તમને? હા સર. હા સર. તો અહીંયા તો પસાર થયેલો સમય 2 ગણો છે ટાઉ હાફ કરતા, તો n નું મૂલ્ય 2 થયું આપણા માટે. તો n નું મૂલ્ય 2 થયું, તો પછી અવિભંજિત તો કેટલો આવશે? n0/2 ચોથા ભાગનો. એટલે કેટલામો અંશ? 1/4 અંશ વિભંજિત રહેશે. હા. કેટલો અંશ અવિભંજિત રહેશે? તો 1/4. અને કેટલો વિભંજિત થશે તો શું આન્સર આવે? 3/4 and not. મિત્રો યાદ રાખજો કે આ જે શોર્ટકટ છે કોના માટેનો છે? વિભંજિત નહીં, પરંતુ અવિભંજિત. અવિભંજિત. આ અવિભંજિત જથ્થો દર્શાવે છે, નહીં કે વિભંજિત. આયા બાત સમજ में? હા સર. તો આમાં જવાબ આવશે 1/4 ભાગ, 1/4 અંશ અવિભંજિત રહેશે અને 3/4 અંશ વિભંજન પામી જશે. તો શું આ પાંચમો દાખલો સમજમાં આવ્યો મિત્રો? હા. ઇઝ ઇટ ઓકે? હા એટલે આવા દાખલા તો શું? છઠ્ઠો પ્રશ્ન અને સાતમો પ્રશ્ન મિત્રો તમારા કન્ટેન્ટમાં નથી. છઠ્ઠો અને સાતમો ક્વેશ્ચન, ઉદાહરણ નંબર 6 અને 7 કન્ટેન્ટમાં નથી. ઓકે મિત્રો? એટલે ઉદાહરણના બધા દાખલાઓ પતી ગયા. હવે સ્વાધ્યાયના 1 થી 4 પતી ગયા છે. સ્વાધ્યાયના 5મા દાખલા પર આપણે પહોંચીએ. સ્વાધ્યાયમાં છે ને 1 થી 21 દાખલાઓ છે, એમાંથી છઠ્ઠો, 12મો અને 14મો નથી. 1 થી 21માં 6, 12 ને 14 નથી, બાકી બધા છે. 1 થી 21 સુધીમાં 6, 12, 14 નથી. ઓકે, ચલો હવે સ્વાધ્યાયના 1 થી 4 દાખલા આપણે ભણી ચૂક્યા છીએ. સ્વાધ્યાયના 5મા દાખલા પર આપણે આવીએ. ચલો, સ્વાધ્યાયનો 5મો દાખલો સમજવાનો પ્રયત્ન કરજો. તમે થોડું વિચારશો તો તમને જાતે જ આવડી જાય એવો દાખલો છે. ચલો, શું લખ્યું છે જરાક જુઓ તો મિત્રો. તાંબાના 3 ગ્રામ દ્રવ્યમાન વાળા સિક્કામાં બધા જ ન્યુક્લિયસોમાંથી બધા જ પ્રોટોન્સ અને ન્યુટ્રોન્સને છૂટા પાડી દેવા છે. તો કેટલી ઉર્જાની જરૂર પડશે? 3 ગ્રામ તાંબુ છે અને એમાં રહેલા બધા પ્રોટોન અને ન્યુટ્રોન બધું જ છૂટું પાડી દેવું છે, તો કેટલી ઉર્જાની જરૂર પડશે? તો મિત્રો આપણે એક કામ કરીએ. તાંબાનો છે ને એક પરમાણુ લઈએ, એક પરમાણુ, એક ન્યુક્લિયસ, અને એમાંથી પ્રોટોન અને ન્યુટ્રોન છૂટા પાડવા માટે આપવી પડતી ઉર્જા એટલે બંધન ઉર્જા કહેવાય. તો એક તાંબાના એક ન્યુક્લિયસની બંધન ઉર્જા શોધી કાઢીએ અને પછી 3 ગ્રામમાં રહેલા પરમાણુઓની સંખ્યા શોધી કાઢીએ અને પછી દલીલ કરીશું કે ભાઈ એક પરમાણુ
પ્રોટોન ન્યુટ્રોન છૂટા પાડવા હોય તો માની લો કે x જેટલી ઉર્જાની જરૂર પડે છે અને 3 ગ્રામમાં માની લો કે આવા y પરમાણુઓ છે તો એક માટે x તો y માટે કેટલી ઉર્જાની જરૂર પડશે છેલ્લે એવી દલીલ કરીશું આપણો જવાબ મળી જશે હમણાં સ્ટેપ બાય સ્ટેપ દાખલો બને એટલે ખ્યાલ આવશે ચલો સૌથી પહેલું કામ શું કરીશું આપણે એક ન્યુક્લિયસ માટે શોધ. તાંબાના એક તાંબુ શબ્દના બદલે આપણે કોપર એવું લખીએ ચલો ને પ્રથમ આપણે ના એક ન્યુક્લિયસ માટે બંધન ઉર્જા શોધીશું અને એવું પાંચમી વખત છે મિત્રો તો સૌથી પહેલા શું કરીશું મિત્રો ZMP પ્લસ NMN માઇનસ કેપિટલ M Z તરીકે 29 માસ ઓફ ધ પ્રોટોન તમને આપશે એક્ઝામમાં ડોન્ટ વરી ન્યુટ્રોનની સંખ્યા 63 માંથી 29 બાદ કરી નાખો તો કેટલી આવશે 34 અને માઇનસ પરમાણુ દળ આપણને જે આપ્યું છે લખી નાખવાનું એટલે આ જે જવાબ આવશે તમારો શેમાં આવશે મિત્રો યુ માં આવશે તો તમારે બંધન ઉર્જા શોધવી હોય તો આ યુ ના બદલે શું કરી નાખવાનું પછી જે પણ આન્સર આવે એને શું કરવાનું into 931.5 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ. ચલો ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ મિત્રો તો આ આપણને હજી શું મળ્યું આ તો ખાલી તાંબાના માંથી એક પરમાણુમાંથી પ્રોટોન્સ અને ન્યુટ્રોનને છૂટા પડવા હોય તો કેટલી ઉર્જા આપવી પડે મળી ગઈ પણ મારે તો તાંબાના એક પરમાણુની વાત નથી કરવાની મારે તો શું કરવાનું છે 3 જથ્થો છે તો મિત્રો આપણે હમણાં જ એક સૂત્ર મેળવ્યું હતું કે m દળના જથ્થામાં રહેલા પરમાણુઓની સંખ્યા કેટલી હોય તો એ કે ભાઈ m ગુણ્યા એવોગેડ્રો અંક ભાગ્યા પરમાણુ ભાર યાદ આવે છે મિત્રો અથવા દલીલ કરી નાખો કે પરમાણુ ભાર જેટલા જથ્થામાં એવોગેડ્રો અંક જેટલા પરમાણુ હોય તો આપેલા જથ્થામાં કેટલા હોય તો m ઇન્ટુ n એટલે મિત્રો 3 ગ્રામમાં રહેલા તાંબાના પરમાણુની સંખ્યા 3 ગુણ્યા એવોગેડ્રો અંક ભાગ્યા પરમાણુ ભારાંક 63 તો એવોગેડ્રો અંકને 21 વડે ભાગી નાખો તો આપણને પરમાણુની સંખ્યા મળી જશે મિત્રો હવે કુલ તો એનો મતલબ કે કુલ ઉર્જા કેટલી જોઈશે મિત્રો તો એકની જે મળી હતી અને ગુણ્યા પરમાણુઓની કુલ સંખ્યા એટલે આપણને કુલ ઉર્જા મળી જશે મિત્રો આ સમજમાં આવ્યું મિત્રો હા સર. સમજમાં આવ્યો તો 3 ગ્રામમાં રહેલા બધા જ પ્રોટોન્સ અને ન્યુટ્રોન્સ છૂટા પાડવા માટે આપવી પડતી ઉર્જા ઇઝ ઇક્વલ્સ ટુ એકની ઉર્જા ગુણ્યા 3 ગ્રામમાં રહેલા પરમાણુઓની સંખ્યા એટલે પરમાણુની સંખ્યાને એકની ઉર્જા વડે ગુણી નાખે તો આપણને કુલ ઉર્જા મળી જશે ઇઝ ધેટ ક્લિયર શું મિત્રો આ સમજમાં આવ્યું હા સર હા થોડી કોમન સેન્સ છે થોડું વિચારો 100% આવડી જાય એવું છે આમાં કશું નથી ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ ચલો હા સર. સ્વાધ્યાયનો 6થો દાખલો છે નહીં સિલેબસમાં બાકી ખાલી જોઈને જ આન્સર આપવાના છે ખરેખર તો પણ જવા દો સ્વાધ્યાયનો 7મો દાખલો આઈએમપી ચલો સ્વાધ્યાયનો 7મો દાખલો આમાં છે ને એમાં પાર્ટ બી છે ને થોડો અઘરો આપ્યો છે હું તમને એકદમ સરળ મેથડથી શીખવાડીશ હું જે સ્ક્રીનશોટ મોકલું આ દાખલા માટે એ તમે મહેરબાની કરીને આપણા નોટ્સની અંદર લખી નાખજો તો સ્વાધ્યાયના 7મા દાખલા માટે પહેલું અને બીજું ચલો એક રેડિયો એક્ટિવ આઇસોટોપ્સનો અર્ધ આયુષ્ય ટી છે એટલે આપણને અર્ધ આયુષ્ય સમય જેને આપણે ટાવ હાફ કહીએ છીએ એના બદલે અહીંયા શું આપ્યું છે મિત્રો ટી છે ઓકે હવે તેની એક્ટિવિટી પ્રારંભિક એક્ટિવિટીના 3.125% થાય તે માટે લાગતો સમય શોધવાનો છે ચલો આપેલું છે કે અત્યારે જે એક્ટિવિટી છે એ પ્રારંભિક એક્ટિવિટીના 3.125% છે
ટકાને સાદામાં ફેરવીએ તો 0.0315 I0 થશે. યાદ કરો શોર્ટકટ શું હતો? જો n અર્ધ આયુષ્ય સમય પસાર થાય એટલે કે સમય જ્યારે અર્ધ આયુષ્ય t ના n ગણો થાય તો રેડિયો એક્ટિવિટી અથવા અવિભંજિત જથ્થો, જો બંનેનો ચરઘાતાંકીય નિયમ સરખો જ છે એટલે n માટે જે શોર્ટકટ હતો ને n0/2n એ જ શોર્ટકટ એક્ટિવિટી માટે પણ રેડિયો એક્ટિવિટી માટે પણ લાગુ પાડી શકાય, કારણ કે રેડિયો એક્ટિવિટી એ અવિભંજિત જથ્થાના સમપ્રમાણમાં છે એટલે બંનેનો સંબંધો એ બંનેના શોર્ટકટ લાગુ પડે. એટલે સમય જ્યારે n અર્ધ આયુષ્ય જેટલો સમય પસાર થઈ જાય તો અવિભંજિત જથ્થો અથવા રેડિયો એક્ટિવિટી 2n માં ભાગની થાય. તો મિત્રો આપણને I આપેલું છે 0. અચ્છા, તો એકવાર સૂત્ર ફરીવાર લખી નાખીએ કે n અર્ધ આયુષ્ય સમય પસાર થાય તો અવિભંજિત જથ્થો 2n માં ભાગનો થાય. હવે I ની કિંમત આપણને આપેલી છે 0.0323125 I0 is equals to I0 ભાગ્યા 2n. તો 2n ને સૂત્રનો કરતા બનાવવો હોય તો 1 ભાગ્યા I0 કેન્સલ 1 ભાગ્યા 0.03125 કરો તો 1 ભાગ્યા 0.03125 કરો તો શું આવે જુઓ તો. શું આવે જુઓ તો 32 જ આવે છે સર. 32 એટલે 2 ની 5 ઘાત કહેવાય. હા કે ના? હા સર. હા સર. તો n ની કિંમત 5 મળી ગઈ તો પસાર થતો સમય 5t લખાશે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. ચલો હવે પાર્ટ 2. હવે એવું આપ્યું છે કે એક્ટિવિટી પ્રારંભિક એક્ટિવિટીના 1% જેટલી થાય છે. 1% નો મતલબ 0.01 into I0 લખી નાખો મિત્રો. હવે આપણને ખબર છે કે ભાઈ n અર્ધ આયુષ્ય સમય વળી પાછું એ જ શોર્ટકટ કે જો પસાર થયેલો સમય જો n ટાવ હાફ હોય, ટાવ હાફ બરાબર t છે અહીંયા આગળ, તો એક્ટિવિટી 2n માં ભાગની થાય. તો કિંમતો મૂકી દઈએ. I ની કિંમત તો આપણને આપેલી છે 0.01 I0 is equals to I0 ભાગ્યા 2n. તો આના પરથી કહી શકાય કે 2n ને સૂત્રનો કરતા બનાવો તો શું આવશે મિત્રો? I0 કેન્સલ 1 ભાગ્યા 0.01 એટલે 100 લખી નાખું મિત્રો. 10 ની 2 ઘાત લખું ચાલશે મિત્રો? ચાલશે? હા સર. બંને બાજુ log લગાડતા તો log 2n ln નથી લગાડ્યું, log લગાડ્યું છે. log નો મતલબ ટુ ધ બેઝ 10 હોય. log નો મતલબ ટુ ધ બેઝ 10 is equals to log 10 raised to 2 to the base 10. હવે ઘાત આગળ આવી જાય તો n આગળ આવી જશે અને log 2 થશે અને આ સાઈડ 2 આગળ આવી જશે અને log 10 to the base 10 તો શું થઈ જાય? 1 થઈ જાય. અને log 2 ની કિંમત કેટલી છે મિત્રો? 0.3010. તો 0.3010 અને આ સાઈડ 1 થઈ જશે મિત્રો. આ સાઈડ 2 into 1 થઈ જશે. તો n ની કિંમત 2 ભાગ્યા 0.3010 કરો. ચલો કરો તો 2 ભાગ્યા 0.3010 6.644. 6.644. તો આમ બીજા દાખલામાં પસાર થયેલો સમય કેટલો હશે? n into t, પણ n ની કિંમત 6.64t. સમજમાં આવ્યું મિત્રો? આ દાખલો સમજમાં? હવે આમાં જે સોલ્યુશન આપ્યું છે ને એમાં સેકન્ડ, પહેલું તો સેમ મેથડ છે પણ સેકન્ડ સોલ્યુશન જો થોડું ટિપિકલ અઘરું બનાવીને આપ્યું છે.
તો આપણે એને સહેલું બનાવી નાખ્યું. ઇઝ ધેટ ક્લિયર? આ એક્સ ને આવું બધું હા સર. જો ઇટ ઇઝ ડિફિકલ્ટ હે ને. જો log x ભાગ્યા શું લખ્યું છે tau of, નહીં મજા આવતી હે ને. બંને સરખું જ છે તો અલગ અલગ રીત કરી. હા, એટલે આપણે સેકન્ડ ને પણ પહેલા આપણને બેનિફિટ થશે કે બંને સમાન મેથડ થઈ ગઈ ને સહેલું પણ બની ગયું આપણા માટે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. તો શું આ દાખલો સમજમાં આવ્યો મિત્રો? હા સર. જવાબ બરાબર આવી જાય છે ને? જુઓ તો 6.64 આવી જાય ને. 6.64 આવી ગયું. 6.644 એક્ઝેક્ટ આવી ગયું. જો આ બાત સમજ में? ચલો, ક્વેશ્ચન નંબર 8 હું આવતા લેક્ચરમાં કરાવીશ. ક્વેશ્ચન નંબર 9 પર આવી જાઓ. શું તમારા મોબાઈલની સ્ક્રીન પર તમને ક્વેશ્ચન નંબર 9 દેખાઈ રહ્યો છે મિત્રો? યસ ઓર નો? ક્વેશ્ચન નંબર 9 દેખાઈ રહ્યો છે મિત્રો? હા સર. હા. ઓકે, શું લખ્યું જો? અર્ધ આયુષ્ય સમય આપણને આપેલો છે 5.3 વર્ષ. 5.3 વર્ષ એટલે 365.25 ગુણ્યા 24 ગુણ્યા 3600. એટલે 1 યર બરાબર કેટલા સેકન્ડ છે ને સંબંધ એકવાર મેળવી લેજો પછી યાદ રાખી લેજો. એની એક્ટિવિટી આપણને આપેલી છે. તો રેડિયો એક્ટિવિટી આપણે ઋણ નિશાની અવગણતા તો n લેમ્ડા લખાય મિત્રો. અને જથ્થો પૂછ્યો છે તો આ આપણને આપ્યું છે 8 મિલી ક્યુરી. ક્યુરી ના ચાલે કારણ કે ક્યુરી આશા એકમ નથી. મિલી એટલે 10⁻³ ક્યુરી એટલે 3.7 10⁻10. જથ્થો પૂછ્યો છે, n શોધવાનું છે અને લેમ્ડાના બદલે 0.693/τ½ લખાય તો ચાલશે મિત્રો? હા કે ના? ઊંધો હા સર. હા સર. તો શું મિત્રો આના ઉપર તમને સૌથી પહેલા n મળી જશે? પણ જથ્થો ગ્રામમાં હોય. એટલે આમાં ઓલો જે સ્વાધ્યાયનો 5મો દાખલો હતો એના કરતાં એક્ઝેક્ટલી ઉલટું હતું. એમાં આપણને ગ્રામ આપ્યું હતું અને એક્ટિવિટી પૂછી હતી. આમાં એક્ટિવિટી આપેલી છે અને ગ્રામ પૂછ્યા છે. તો ચલો પેલા n મળી ગયા, સૌથી પહેલા n મળી જશે આના ઉપરથી. હા કે ના? હવે દલીલ કરવાની કે એવોગેડ્રો અંક જેટલા પરમાણુઓ ભેગા થાય તો કેટલો જથ્થો બને? 60 ગ્રામ. અણુભાર જેટલો. તો n પરમાણુ ભેગા થાય તો કેટલો જથ્થો બનશે? તો એ જથ્થોનું દળ ઇઝ ઇક્વલ ટુ અણુભાર ગુણ્યા n ભાગ્યા એવોગેડ્રો અંક. અણુભાર 60 આપણને આપેલો છે, પરમાણુઓની સંખ્યા આપણે મળી ગઈ અને એવોગેડ્રો અંક 6.022 ગુણ્યા 10⁻23 કરો એટલે આપણો જવાબ આવશે. આવડશે મિત્રો? હા સર. ઇઝ ધેટ ક્લિયર? હા સર. એટલે આમાં ક્યુરીને સૌથી પહેલા વિભંજન પછી સેકન્ડમાં ફેરવવાનું હોય. 3.7 ગુણ્યા 10⁻10 ધ્યાન રાખવાનું છે. બાકી આ દાખલો સમજમાં આવ્યો મિત્રો? હા. ચલો 10મો ક્વેશ્ચન તો સેમ ટુ સેમ જ છે. વળી પાછું i બરાબર n લેમ્ડા, ઋણ નિશાની અવગણતા. n ની કિંમત કેટલી? તો કે ભાઈ આપણને ખબર છે કે અણુભારમાં એવોગેડ્રો અંક જેટલા પરમાણુઓ હોય તો આપેલા દ્રવ્યમાનમાં કેટલા? તો આપેલું દ્રવ્યમાન ગુણ્યા એવોગેડ્રો અંક ભાગ્યા અણુભાર. આપેલું દ્રવ્યમાન ગુણ્યા એવોગેડ્રો અંક ભાગ્યા અણુભાર. તો આપેલું દ્રવ્યમાન 15 મિલીગ્રામ, 15 ગુણ્યા 10⁻³ એવોગેડ્રો અંક 6.022 10⁻23. અણુભાર આપણને આપ્યો છે 90 ગ્રામ. બસ તો એનું સાદુરૂપ આપો એટલે આપણને n મળી જશે. લેમ્ડાના બદલે 0.693/τ½ આપણને યરમાં આપ્યો હોય તો એને સૌથી પહેલા સેકન્ડમાં ફેરવી નાખવાનો. સાદુરૂપ આપો એટલે એક્ટિવિટી મળી જશે. આયા બાદ સમજ મેં કરાવવાની જરૂર લાગે છે મિત્રો? સ્વાધ્યાયનો 10મો અને સ્વાધ્યાયનો 5મો સેમ ટુ સેમ જ છે. બંને સેમ ટુ સેમ છે. ખાલી ઓલામાં 1 ગ્રામ આપ્યું હતું, 15 મિલીગ્રામના બદલે ત્યાં 1 ગ્રામ હતું. આયા બાત સમજ મેં? હા સર. તો ચલો આ ક્વેશ્ચન તમને જાતે આવડશે. જો તો 11મો ક્વેશ્ચન સોલ્વ કરીને તમારું અપમાન કરું કે ચાલશે? જો તો
ના અપમાન નહીં હોય ને. કહેવા દો. સોનાના બે આઇસોટોપ્સ, બંનેના પરમાણુ ભારાંક તમને આપેલા છે 197 ને 107, અને ત્રિજ્યાનો ગુણોત્તર તો r બરાબર r0 a રેઝ ટુ 1/3 જાણીએ છીએ આપણને. તો r1 upon r2 is equals to a1 upon a2 ની રેઝ ટુ 1/3 ઘાત, a1 upon a2 ની 1/3 ઘાત, a1 197 a2 107 ગુણોત્તર કરો અને ઘનમૂળ કાઢતા આવડતું હશે. ના આવડતું તો સાંભળી લો, કોઈ પણ સંખ્યાનું ઘનમૂળ કાઢવું હોય તો સૌથી પહેલા કેલ્ક્યુલેટરમાં તે સંખ્યા દબાવો, ત્યારબાદ ગુણાકારની સાઇન 2 વખત વર્ગમૂળ, ગુણાકારની સાઇન 4 વખત વર્ગમૂળ, ગુણાકારની સાઇન 8 વખત વર્ગમૂળ, ગુણાકારની સાઇન 2 વખત વર્ગમૂળ. આ કરો. કોઈ પણ સંખ્યાનું ઘનમૂળ કાઢવું હોય તો સૌથી પહેલા સંખ્યા દબાવો, ગુણાકારની સાઇન 2 વખત વર્ગમૂળ, ગુણાકારની સ્વિચ દબાવી 4 વખત વર્ગમૂળ, ગુણાકારની સ્વિચ દબાવી 8 વખત વર્ગમૂળ, ગુણાકારની સ્વિચ દબાવી છેલ્લે 2 વખત વર્ગમૂળ કરશો એટલે આપણો જવાબ આવી જશે. ઇઝ ધેટ ક્લિયર? તો ઘનમૂળ નીકળી જશે. યસ સર. તો શું આ 11મો ક્વેશ્ચન થઈ ગયો કહેવાય મિત્રો? હા એ તો કઈ નતો. ઓકે. 12મો નથી કરવાનો, પાછો કેન્સલ છે. 13મો છે પણ હવે નેક્સ્ટ ટાઈમ કરીશું. અત્યારે છે ને એમ કરતા કરતા તમે એક કામ કરો, ક્વેશ્ચન નંબર 21 પર આવી જાઓ. જો 21મો ક્વેશ્ચન એ થઈ જ ગયો છે. જો આપણે થઈ ગયો જ ને. જો ત્રિજ્યા r0 a રેઝ ટુ 1/3 છે એવું ધારે એ ખબર છે, તો સાબિત કરો કે બધા ન્યુક્લિયસોની ઘનતા સમાન હોય છે. તો આપણે ઓલરેડી થિયરીમાં સાબિત કરેલું જ છે કે માની લો કે પરમાણુ ભારાંક a છે અને દરેક ન્યુક્લિયોન્સનું દળ m છે, તો કુલ આખા ન્યુક્લિયસનું કુલ દળ m ઇન્ટુ a થાય, સ્મોલ m ઇન્ટુ a, અને ભાગ્યા કદ 4/3πr³ ગુણોત્તર લેશો તો એ કેન્સલ થઈ જશે. અંશમાંથી અને છેદમાંથી એ કેન્સલ થઈ જશે, જે બાબત એવું દર્શાવે છે કે ઘનતા પરમાણુ ભારાંકથી સ્વતંત્ર છે. અને એમાં બધી કિંમતો મૂકવામાં આવે. ન્યુક્લિયોનનું દળ એટલે પ્રોટોન કે ન્યુટ્રોનનું દળ, ન્યુક્લિયોન અર્થાત પ્રોટોન કે ન્યુટ્રોનનું દળ મૂકી અને સાદુરૂપ આપવામાં આવશે તો જવાબ શું આવશે મિત્રો? એટલે 2 જે હતું એ 2.3 to raise to 17 આવી જશે. તો આમ બધા જ ન્યુક્લિયસો માટે ઘનતા પરમાણુ ભારાંકથી સ્વતંત્ર છે એવું સાબિત થઈ ગયું. આ બાત સમજ મેં? હા સર. મજા આવે છે ને મિત્રો? હા ઇઝી ચેપ્ટર છે ને, મજા આવે.